થરાદમાં વરસાદ બંધ થવાના 5 દિવસ પછી પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। વરસાદ બંધ થવાના 5 દિવસ પછી પણ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય 4 રસ્તા પર પાણી ભરાયેલા છે, જેથી જિલ્લા કચેરી, સરકારી કોલેજ અને શાળા તરફ જતા લોકો પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। આ અંગે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે દર ચોમાસે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે। આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન નથી થતું, જેથી સ્થાનિકોએ પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવાની માંગ કરી છે। અત્યારે પણ અમે અહીંયા જિલ્લા પંચાયત કામકાજ માટે આવેલા છો અને આ પાણી પણ બહુ છે। આ વૃદ્ધ કાકાઓ છે મારે જોડે આવેલા છે અને પાણી બહુ પડેલું છે, અહીંયા ડર લાગે એટલું, એટલે આની તાત્કાલિક મદદ થાય એવું કરે અને આ બાળકો બીજાને કોઈ કામકાજ હોય તો એ જરૂર આવે છે લોકો। અત્યારે અમે પણ આ અમારા કોઈ પુરાવા છે, અમે પણ આ અરજી માટે આવેલા છો જિલ્લા પંચાયતની। હું અત્યારે વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયતે જવા માટે આવ્યો છું કામ માટે, પણ હું રસ્તો અત્યારે પાણીનો ભરેલો છે અને બંધ થઈ ગયો। અઠવાડિયું છું વરસાદ આવ્યા ને, પણ હવે ઓલી બાજુ જવાની જગ્યા જ નથી, પાણી ભરેલું પડ્યું છે। એક બાજુ સરકાર કહી રહી છે કે વિકાસ, તો જે જિલ્લા ઉદ્યોગની મોટી ઓફિસ છે, અવારનવાર અમારે કામ હોઈ શકે તો સાધન કે ચાલીને જઈ શકાય એવું નથી। અત્યારે તમે જોઈ રહ્યા છો પાણીનું પૂર ભરેલું જ છે, ગંદુ પાણી પીડ્યું છે। આ રોડ ઉપર અવારનવાર પાણી ભરાય છે ચોમાસાના સિઝનમાં। અહીંયા આવો તો અવર જવરમાં બહુ તકલીફ પડે છે। બાઇક અમુક વાર બંધ થઈ જાય, ગાડીઓ બંધ થઈ જાય વધારે પડતા પાણીના લીધે। અવર જવરમાં ઘણી તકલીફ પડે। જિલ્લાની મુખ્ય કચેરી એટલે અવારનવાર કોમ મળશે, આવવા જવાનું હોય છે, તો ઘણી તકલીફો પડતી હોય છે। કાયમી નિકાલ પાણીનો થાય।